જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. આપણે તો માવો ચડાવ્યો અત્યારે જાવી છે કપામાં. એ બાબાને મારો માં ભોલીભાઈ ને એવાય છે. એ મરસા ખૂંદી નાખ છે તારો બાપ. મિત્રો કપામાં તો કયો ના મૂકી દીધા જોઈ લો અને સા પાણી મૂકે છે. હવે ક્યારે પાકી રે કોને ખબર. આપણે મરસીન શેડે ઊભા છીએ. મરસીના 4 જ સા છે, 2 જ જણા છે, બીજા વયા ગયા બધા. ક્યારું ના મૂકી દીધા. આ ધોળા કપામાં થાય હતા અહીંથી નામ કાળબાપુનો જ કપા છે. ઠેઠ 6 કિલોમીટર ઉપલી વાડીએ અમારા ગામની સીમ પૂરી થઈ ત્યાં. હા ઓલ 5 છોકરીઓ ત્યાં અમારા ગામની સીમ પૂરી થઈ જાય. અહીંયા આવ્યા છે. તો ચલો આ દિવસ તો તમને જિંદગી બતાવતા હતા ને એનો પ્રતાપ જોઈ લો. આ ગા મરી ગઈ કપામાં, ઝીંડવા ખાઈ ખાઈને આફરી ગઈ. જોઈ લો જીભ કાઢી ગઈ, લોહી નીકળી ગયું. ઝીંડવા બહુ ઝેરી હો, પણ આપણે દરરોજ સારતા. ઝીંડવા કેવા સારતા. 8 મહિનાની ગાભ છે ગાને, ગાભણી ગા મરી ગઈ. અહીંયા આવીને ખેતરમાં 6 કિલોમીટર સીમાડે આવીને મરી ગઈ. જો કેટલા દિવસ તો આપણે સારતા હતા ને ઝીંડવા. હવે તો આપણો સેડ્યો એટલે તેલ પાઈ દેવાનું. નગર જો આ ઘા છે હર્ષદભાઈની અને અહીંયા આવું પાય છે ગાવું બધી ભેગી કરીને. હવે તેલ બધાએ મંગવી લીધા કારણ કે આ દાખલો અમે જોઈ લો. કપામાં આવીને મરી ગઈ ઠેઠ 6 કિલોમીટર હાલી પછી. તો ચલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. બોલ ને ભાઈ. એક શાયરી છે. હા વટ વતન ને વેર ભલેનો હતો કડે પાટલું માણા પત્તા સમજતા હોય નબરભાઈ પોતાને. એને 32 કિલો નો તો ભાલો હતો અને પાટલું ગમે નથી રે કડે નથી રહેતો. હારું કેવું તે હું જોને વૈશમાં આટા મારે. એ એવું આ તારી ગા છે ને તો સારી છે. ઝીંડવા બોલે આમાં કેટલી આબરી ગયું છે હજી. તો મિત્રો હવે ગા નાખવા જવાની છે બહાર. અહીંયા કાળબાપુની વાડી અહીંયા જ છે. ઓલો રોડ હું તમને દેખાડતો તો સોમાં બ્લોક જોયા હોય તો મારા. એ આ કાળબાપુની વાડી છે, મારા બાપુની વાડી છે. ત્યાં સનેડો પીડ્યો છે. હવે ત્યાંથી લઈને આ કપામાં અંદર ગાવું છે ઓલી સાઈડ. એ ભરીને નાખવા જવાની થાય. બીજું જ કાંઈ ઉધાર નથી એનો. બહાર તો મૂકવી જ જોઈએ ક્યાંક ખાડામાં. તો ચલો અહીં સનેડો લેતા ઓવળીએ પીડ્યો જ છે. તો ચલો અને આ દો પીપર જામી કાપી નાખી દીધું. ઉનાળે અત્યારે જામી ગઈ. તો મિત્રો ખાઈ પીને ઊભા કરીને આમાં કપામાં મૂક્યા છે. ઓલા લીમડાની ઓલ બાજુ હતા કાળબાપુને. હવે આ સાઈડ આવ્યા છે. ખડ જોવો આમાં ઝીંડવું ને એવું કપાય આવો નથી. ખડ સારું છે. અડધો વીણવાનો છે. ઓલા વૈશમાં ઊભા એ અહીંથી. કોની? હા કોની? તારી છે એની વાસળી ભાઈ ખોવાઈ ગઈ. કોઈને જડે તો તમારું નામ શું? ભોલીભાઈ. આ ભોલીભાઈ ની વાસળી ખોવાઈ ગઈ. કોઈને જડે જ કહેજો, કોમેન્ટ કરજો મિત્રો, કહેજો ને. હા તો ચલો અડધી ગાઉ 2 કાપલા કરી નાખ્યા. અહીંયા અડધી ગાઉ આમ જવા દીધી. મિત્રો સારો પાછા હેલા જ આવી આવ્યા જ નથી. અને અડધી ગાઉ આ કપામાં જોર હોય ગાડી અને અડધી આમ લઈને જાવી. એ બારી વાહીલા પૂગી જાય ને અહીંયા ઓલા કપામાંથી એટલે એ બાયરા કાઢશે. પછી હવે હજી એક કપામાં જવાનું છે. તો ચલો કન્ટિન્યુ રહેજો. આ 3 કપા સારી નાખ્યા અત્યારે જુન 3:30 ક્યાં હતા. એ ગાવું ભી મારે ઝાકડી નેળ છે ને મારે. તો ચલો બતાવું કપા તમને. સા મૂકશે ને એ બતાવું. તો મિત્રો કપામાં પહોંચી ગયા. જોઈ લો ચોથો કપા છે. ખડે છે એમાં ઝીંડવું છે બધું છે. પણ ઓલા પણ ઝીંડવા તોડે. મોરે હસુભાઈ એલા જાય. આજકાલ બધી ગા ભેગી કરી દીધી. એક હારે મિત્રો
પવન આવે અવાજ નહીં આવતો હોય. તો મિત્રો 15 વીઘામાં આવી ગયા. ઓલો શેડો ગાઉનો નથી દેખાતો, કપાનો શેડો નથી દેખાતો. ઓલી સાઈડો સૂર્યપ્રકાશ સામો આવે ને એટલે નથી દેખાતો. ઓલી સાઈડમાં આ સાઈડ તુર છે, ત્યાં વિશાળભાઈ ઊભા છે ને આપણે મોર વાહે જોતા આવી ખાડે તુર ક્યાં છે. કપામાં હોય તો સારી દેવાની, આ સાઈડ હોય ને બારી બ્લર થઈ ગયું. નીકની આ બાજુ હોય ને તો રહેવા દેવાની. કપામાં છે ને તો સારી દેવાની થાય, નકર તો આડું ઊભું રહેવાનું થાય. જોતા આવી ખરા બન્યા છે બ્લોગમાં. કેમાં તો થાંભળા ધોય લાલો બોલ, એક થંબનેલ ફોટો પાડી લેવી. તો મિત્રો આપણે સા પીને શેઢે આવેલા હતા ને, આ શેઢે તો આ અડધે પુગાડીને પછી કે વાંહે જર્સી રહી ગઈ. વાહેલા શેઢે પાછું સા મૂક્યું ને ત્યાં જવું જોઈએ જર્સી લેવા. વિપુલભાઈની જર્સી છે, ઓલી બાજુ મેહુલભાઈને ઊભો રાખીને આવ્યો ટૂજના શેઢે, અને આપણે આ શેઢેથી લેતા આવી જર્સી. તો ચલો કન્ટિન્યુ જાઓ, ગાઉ બહાર કાઢવાની ટૂંક જ સમયમાં કાઢવી જોઈએ. હવે દી એટલો હોય જોઈએ.